હેલો ફ્રેન્ડ્સ, હું છું દર્શક ગજેરા. આપ સૌ મિત્રોના ઓનલાઈન સેશનની અંદર સ્વાગત છે. મિત્રો, આજના સેશનની અંદર એટલે કે કેલેન્ડર છે એનો લેક્ચર નંબર 5, એની અંદર આજે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ટોપિક છે એની ચર્ચા કરવાની છે કે જેનો ક્વેશ્ચન છે એ તમને એક્ઝામની અંદર અવારનવાર પૂછાય છે. મિત્રો, કયો ટોપિક? તો મિત્રો, તમને કોઈ પણ એક તારીખ આપેલી હશે અને તારીખ ઉપરથી વાર છે ને નક્કી કરવાનો. તમને કોઈ પણ એક તારીખ આપેલી હશે ને તારીખ ઉપરથી કયો વાર હશે એ તમારે નક્કી કરવાનો. અને એનો ક્વેશ્ચન છે એ તમને જનરલી મોટા ભાગની એક્ઝામની અંદર તમને જોવા મળતો હોય. તારીખ ઉપરથી વાર છે મિત્રો, તારીખ ઉપરથી વાર તમે બે મેથડથી ગોતી શકો. પેલી એક રીત છે કે કોડ, મહિનાનો કોડ છે, સદીનો કોડ છે, બરાબર. આ કોડ એક યાદ રાખવા પડે. બીજી મેથડ એ છે કે એની અંદર આપણે એક પણ પ્રકારનો કોડ છે ને યાદ ન રાખવો પડે. આપણે બે મેથડ શીખીશું, હું તમને બે મેથડ શીખવાડીશ, પણ જનરલી આગ્રહી રાખું છું મિત્રો, મેથડ નંબર 2 છે ને એનો આપણે વધારે ઉપયોગ કરશું. શું કામ? જે સહેલી છે અને એની અંદર આપણે કોડ છે ને કોડને યાદ પણ રાખવા નહીં પડે, બરાબર છે. અને કોડવાળી મેથડ છે એ તમને એક જગ્યાએ ભૂલ ખવડાવશે. જ્યારે લીપ વર્ષ હોય અને એની અંદર જાન્યુઆરી ફેબ્રુઆરીની ગણતરી આવતી હોય ને ત્યારે એવો આપણે એક્ઝામ્પલ રાખેલો છે, એટલે કોડવાળી મેથડ હું તમને ના પાડું છું, બરાબર છે. ચાલો જોઈએ, બે મેથડ શીખતા જાય. જો કોડવાળી મેથડ હોય તો સૌથી પહેલા તમારે કોડ યાદ રાખવો પડશે. આપણે ખાલી ટ્રાય કરીએ છીએ, આપણે આ મેથડથી ગણશી નહીં, બરાબર. આપણે તો મેથડ નંબર 2 ને ફોલો કરશી. પણ હું તમને કહું છું કે ભાઈ મેથડ નંબર 1 માં તમે ભૂલ ક્યાં કરશો નહીં હું તમને કહીશ. ચાલો, સૌથી પહેલા ભાઈ મહિના આપેલા છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. કોડ કેમ યાદ રાખવાના છે મિત્રો? આપણે યાદ નહીં રાખીએ, ખાલી એમને કહી દઈએ 033, 035, 614 અને 625. આ કોડ છે 033, 035, 614, 625. વારનો કોડ ઓલરેડી આપણે અગાઉના સેશનની અંદર જોઈ જ ગયા હતા કે ભાઈ રવિવાર એટલે કયો? તો કે 0 વાર. 1 આવે તો કોણ આવશે? સોમવાર. 2 આવે તો મંગળવાર. 3 આવે તો બુધવાર. 4 આવે તો ગુરુવાર. 5 આવે તો શુક્રવાર ને 6 આવે તો શનિવાર. સદીનો કોડ છે, યાદ નથી રાખવાનો, ખાલી એકવાર જોઈ લે. ભાઈ 1600 હોય તો એનો કોડ કેટલો થશે? 6. 1700 4, 1800 2 અને 1900 0. કેમ યાદ રાખવાનું મિત્રો? 6 4 2 0. આ રીતે યાદ રાખવું હોય તો રાખી શકાય, બરાબર. અને 1600 થી ચાલુ કરવાનું. ન ટપી પડે તો 1600 6 અને આ 6. ખાલી એકવાર જોઈ લે, ઉપર છલી નજર ફેરવી લે. અને જે મેં તમને કીધું હતું ને કોડવાળી મેથડમાં, એમાં તમે અહીંયા ભૂલ કરો. એનો આપણે હમણાં એક્ઝામ્પલ આવે ને એટલે હું તમને કહીશ. તો કોડવાળી મેથડ જે છે એની અંદર તમે ભૂલ આ જગ્યાએ કરો કે લીપ વર્ષની જ્યારે ગણતરી આવતી હોય, મેં હમણાં જ કીધું કે લીપ વર્ષની ગણતરી આવતી હોય એની અંદર ખાસ જાન્યુઆરી કે ફેબ્રુઆરી મહિનાની ગણતરી હોય ત્યારે જે વાર આવે ને એની પહેલાનો વાર લખો. શું કહે છે? લીપ વર્ષનો દાખલો હોય. હવે લીપ વર્ષ ઓલરેડી આપણે પહેલા સેશનમાં શીખી ગયા. લીપ વર્ષની અંદર તમને મહિનો છે એ જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી આપેલો હોય તો દાખલો ગણતા ગણતા જે વાર આવે એ ન લખવો, એની પહેલાનો વાર લખવો. આવશે દાખલો એટલે હું તમને કહીશ. સૌથી પહેલું કોડની રીતે જો દાખલો ગણતા હોય તો ભાઈ પહેલા તમારે તારીખ લખવાની રહેશે, પછી મહિનાનો કોડ લખવાનો રહેશે, પછી સદીનો કોડ લખવાનો, પછી વર્ષ લખવું અને પછી લીપ વર્ષ લખવા. લીપ વર્ષ લખવાનું થાય ને ત્યારે યાદ રાખજો મિત્રો, તમને જે રકમ આપી હોય એને ભાગ્યા કેટલા કરવાના? 4. તમને જે અહીંયા જે વર્ષ તમે લખ્યા હોય એને ભાગ્યા 4 કરશો એટલે લીપ વર્ષ તમને મળે. ગમે ત્યારે આ યાદ રાખી લેવું. લીપ વર્ષ તમને કે લીપ વર્ષ કે ત્યારે શું કરવાનું? જે વર્ષ હોય ને એને ભાગ્યા કેટલા કરવાના? એને ભાગ્યા 4 કરવાના. અને જ્યારે તમને વધારાના દિવસો કે વધારાના દિવસો તો શું કરવાનું મિત્રો? ભાગ્યા 7 કરવાનું. ભાગ્યા કેટલા કરવાના? 7. આમાં હંમેશા ભાગફળ લખવાનું રહેશે, ભાગફળ. અને આમાં હંમેશા વધારાના દિવસોમાં શેષ લખવાની રહેશે. આ બે વચ્ચે કન્ફ્યુઝન છે એ દૂર કરજો. જ્યારે તમને લીપ વર્ષ ગોતવાનું કે તો ભાગ્યા 4 કરવાનું. ભાગફળ એટલે ઉપર તમને જે આઈટમ મળે ને એને શું કહેવાય? આપણે લીપ વર્ષ કહેશી. અને વધારાના દિવસો ગોતવાનું કે તો આપણે શું કરવાનું? ભાગ્યા 7 કરવાના. અને તમને જે શેષ મળે છે ને શેષ, એને આપણે વધારાના દિવસો કહેશી. હાલો, સૌથી પહેલો ક્વેશ્ચન મિત્રો, તમને કીધું પ્રજાસત્તાક દિવસ એટલે કે ગણતંત્ર દિવસને દિવસે કયો દિવસ હશે એવો ક્વેશ્ચન છે. પ્રજાસત્તાક દિવસ એટલે કે ગણતંત્રના દિવસે કયો દિવસ હશે આમ જ ક્વેશ્ચન પૂછશે. તારીખ તમને ખબર હોવી જોઈએ. આ રીતે ન પૂછ્યું હોય તો તમને ડાયરેક્ટ કહેશે 26 જાન્યુઆરી 1950 ના દિવસે કયો દિવસ હશે. ક્લિયર? જો આ રીતે પૂછે તો આપણને તારીખ ખબર હોવી જોઈએ. તારીખ આપેલી હોય તો કઈ ઉપાધિ નથી.
હવે જો મેથડ પહેલી શું કહેતી હતી મિત્રો, રીત નંબર પહેલી એવું કહે છે કે સૌથી પહેલા તમારે તારીખ લખવી. 5 સ્ટેપ હતા. કેટલા સ્ટેપ હતા? 5. સૌથી પહેલું તમારે તારીખ લખવી. જો કોડની રીતે દાખલો ગણીને તો કેટલો અઘરો પડી. જો સૌથી પહેલું તારીખ લખવી. તારીખ કઈ છે મિત્રો? તો તારીખ મારી પાસે છે 26. પછી શું લખવું? મહિનાનો કોડ લખો. મહિનો કોણ છે? જાન્યુઆરી મહિનો છે તો આપને ખબર છે 033 તો પેલો જ 0 આવે તો મહિનાનો કોડ કોણ છે? 0. પછી શું લખવું? સદીનો કોડ લખો. સદી કઈ છે મિત્રો? અહીંયા ખાસ જોજો, આ મારી પાસે સદી છે 19મી સદી. 19મી સદીનો કોડ શું હતો? તો જોવો તો 6420. અહીંયા 1600 થી ચાલુ થતું. 1600, અહીંયા 1700, અહીંયા 1800 અને અહીંયા 1900. બરાબર છે? અહીંયા કઈ 1900 સદી. તો 19મી સદી છે એનો કોડ કેટલામાં છે? 0. પછી હું કીધું હતું ચોથા સ્ટેપમાં વરસ કીધા હતા. વરસ કેટલા છે મિત્રો? 50. તો 50. અને પછી કીધું હતું લીપ વર્ષ. લીપ વર્ષ હંમેશા વર્ષમાં જ ગોતવાના થાય. તો વરસ કેટલા છે? 50. મેં કીધું હતું આની પહેલા જ કે ભાઈ લીપ વર્ષ ગોતો હોય ને તો ભાગ્યા કેટલા કરવાના? 4. કેટલા થશે? તો કે ભાઈ 4 એકા 4. કેટલા મળ્યા? 1 અને 0. 4 દુને 8. કેટલા લીપ વર્ષ મળ્યા? 12. મેં કીધું હતું ભાગફળ લખવાનું. થઈ ગયું. સૌથી પહેલા શું લખ્યું મિત્રો? દિવસ લખ્યો. દિવસ લખાઈ જાય પછી શું કરવાનું? તો કે ભાઈ મહિનાનો કોડ લખવાનો, એટલે કે તારીખ લખાઈ જાય પછી મહિનાનો કોડ લખવાનો. મહિનાનો કોડ લખાઈ જાય પછી સદીનો કોડ લખવાનો, વરસ અને લીપ વર્ષ. હવે વધારાના દિવસો ગોતી લ્યો તો 26ની અંદર વધારાના દિવસો કેટલા થાય? અને પહેલાના સેશનની અંદર એ શીખી ગયા. પાછા એકવાર કહી દઉં, વધારાના દિવસો જોતા હોય તો એના ભાગ્યા 7 કરવાના. કેટલા થાય? તો કે ભાઈ 7 તેરી 21. કેટલા બચશે? 5. મેં કીધું તો હમણાં જ આપણે આગળ જોયું, વધારાના દિવસો જોતા જ ભાગ્યા 7 કરો ને શેષ જે મળે ને વધારાના દિવસો કહેવાય. કેટલા થઈ ગયા? 5. 0ની અંદર 0 છે, અહીંયા 0 છે. 50ની અંદર કેટલા થાય? મોઢે ગણવાની ટ્રાય કરીએ વધારાના દિવસો, કારણ કે જેટલો ક્વેશ્ચન તમે સ્પીડથી કરશો એમ તમને ફાવટ આવશે. 50ને હું 7 વડે ભાગું, 7ના ઘડિયામાં 50ની નજીકની સંખ્યા કઈ આવે? 49. તો 49 થી કેટલા? 1 વધારે છે તો અહીંયા 1 આવશે. જો આમાં એ જ કરો છો તમે, 50 ભાગ્યા 7 કરો કેટલા થાય? 27 કેટલા થશે? 49. કેટલા? 1. 12ની વાત કરો તો 12ની નજીક કોણ આવે? 7 દૂને 14 તો વધી જાય. તો આપણે શું કરશે? 7 એકા 7. તો કેટલા માથે કેટલા ઉમેરવા પડે? 5. સમજાય છે? તો અહીંયા ટોટલ હવે કરો તો કેટલા થઈ ગયા? જો 5 ને 5 10 ને કેટલા થઈ ગયા? 11. 11ની અંદર વધારાના દિવસો કેટલા થાય? તો કે 7 એકુ 7 એક જ ભાગ હાલશે. બરાબર. 11ની વાત કરીએ તો 11માં કેટલા થશે? 7 એકા 7 એક જ ભાગ હાલે. પૈસા કેટલા? 4. તો 11ની અંદર વધારાના દિવસો કેટલા મળ્યા? 4 મળ્યા. થઈ ગયું. હવે 4 એટલે કયો વાર થાય? તો કે 0 એટલે રવિવાર, 1 એટલે સોમવાર, 2 એટલે મંગળવાર, 3 એટલે બુધવાર, 4 એટલે કયો વાર થઈ ગયો? ગુરુવાર થઈ ગયો. ગુરુવાર. ચાલો, ગુરુવાર ક્યાં છે? ઓપ્શન નંબર ડી માં છે. આ રીત નંબર પહેલીથી કર્યું. હવે જો બીજી વસ્તુ અહીંથી તમે એક ઈ કરી શકો. જો અહીંયા 12ની અંદર મારે વધારાના દિવસો જોઈએ છે. 12ની અંદર વધારાના દિવસો જોઈએ. જોજો અહીંયા 12માં કેમ વધારાના દિવસો 5 આવ્યા? તો બીજી મેથડ તમે ઈ એપ્લાય કરી શકો, સાથે સાથે ઈ લોજિક શીખી લે, કારણ કે આપણને ક્યારેક ઈ હેલું પડશે. તો 12ની અંદર મારે વધારાના દિવસો જોઈએ તો એક તો તમે કીધું સાહેબ 7 એકા 7 થાય. કેટલા મળ્યા? 5. 5નો ઓપોઝિટ નંબર, વિરોધી નંબર એ મેં તમને કીધો તો કેમ મળે? 5માંથી 7 છે એ બાદ કરો. 5માંથી 7 બાદ કરો, કેટલા મળ્યા? -2. તો 5ની જગ્યાએ તમે -2 લખી શકો. હવે જો કેટલું હેલું પડે, આ 11 નહીં આવે, ડાયરેક્ટ 4 આવી જશે. જો 5 ને 1 6, 6માંથી 2 જાય તો કેટલા મળ્યા? ડાયરેક્ટ 4. સાહેબ વિરોધી નંબર આવ્યો ક્યાંથી? જો આ રીતે 7 દુ 14, 12માંથી 14 જાય -2, જો આવી ગયા તો ક્યારેક તમને એ હેલું પડશે. સરવાળો ન કરવો હોય તો આ તમને હેલું પડે. જો 5 ને 1 6 થાય, 6માંથી 2 બાદ કરો તો કેટલા મળ્યા? 4. ડાયરેક્ટ પહોંચી ગયા. આ રીત નંબર 1 હતી. હવે જો રીત નંબર 2 માં શું કરવાનું? આ કાંઈ માથાકૂટ નહીં. આપણે રીત નંબર 2 ને જ, મેથડ બીજી છે એને જ પકડવાની છે. એમાં શું કહે છે? જો સૌથી પહેલું ખાસ, ચાલો રીત નંબર બીજી. સૌથી પહેલું શું કરવાનું? તો કે ભાઈ મને દિવસ કયો આપ્યો? તો કે તારીખ આપી 26 જાન્યુઆરી. જોજો ખાસ સમજજો, 26 જાન્યુઆરી કેટલે છે? 1950. સૌથી પહેલું એનો આગળનું વર્ષ લખવાનું. આગળનું વર્ષ ટપી ન પડે ને તેમાંથી એક માઇનસ કરી નાખો. કોણ આવે? 1949. સૌથી પહેલું એ લખવું. જે આપણને વર્ષ આપેલું હોય એમાંથી આપણે શું કરવાનું? -1 કરવાનું. વર્ષ કોણ આપેલું છે? 1950. એમાંથી -1 કરો એટલે કોણ આવે? 1949.
હવે આને કઈ રીતના લખવાના જોજો, અહીંયા સાંભળજો. સૌથી પહેલા અહીંયા આપણે સદી લખવાની, પછી અહીંયા શું લખવાનું, વરસ લખવાના, પછી અહીં શું લખવાનું, લીપ વર્ષ લખવાના. આ પેટર્ન મગજમાં ફિક્સ કરી દેજો. સૌથી પહેલું સદી લખવાની, પછી વરસ લખવાના, અને પછી કોણ લખવાનું, લીપ વર્ષ લખવાના. સદી કઈ છે મિત્રો, તો સદી મારી પાસે છે 19મી સદી. વરસ કેટલા છે, 49. હવે 49 ની અંદર લીપ વર્ષ જોઈ. લીપ વર્ષ ગમે ત્યારે જોઈ ત્યારે મેં કીધું હતું શું કરવાનું, ભાગ્યા 4 કરવાના. 4 એકા 4, કેટલા મળ્યા, 0 ઉપરથી ઉતાર્યા 9, કેટલા થશે, 4 દુ ને 8. તો ભાગફળ હોય ની લીપ વર્ષ થાય, કેટલા મળ્યા, 12. હાલો, આટલું ક્લિયર થઈ ગયું. સૌથી પહેલા આપણે સદી લખી, પછી શું લખ્યું તો કે વરસ લખ્યા, અને પછી શું લખ્યું તો કે લીપ વર્ષ લખ્યા. હવે બીજા સ્ટેપમાં વધારાના દિવસો, ડાયરેક્ટ વધારાના દિવસો. હવે ઓલરેડી આપણે જોઈ ગયા છીએ વધારાના દિવસો આગળના સેશનની અંદર કે ભાઈ 100 હોય ને તો એની અંદર વધારાના દિવસો કેટલા મળે, 5. 200 હોય તો એની અંદર વધારાના દિવસો કેટલા મળે, 3. 300 હોય તો એની અંદર વધારાના દિવસો કેટલા મળે, 1. અને 400 અથવા 400 નો ગુણાંક હોય તેની અંદર વધારાના દિવસો કેટલા થાય, 0. આપણે જોઈએ જ ગયા ત્યાં 100મી સદી, 200મી સદી, 300મી સદી, બરાબર. તો 100 વર્ષની અંદર વધારાના દિવસો કેટલા હશે તો કે 5 હશે. 200 વર્ષની અંદર વધારાના દિવસો 3, 300માં 1 અને 400માં 0. તો 19મી સદી છે તો વધારાના દિવસો તો કે ભાઈ સદી એટલે શતાબ્દી વર્ષ છે. શતાબ્દી વર્ષની અંદર વધારાના દિવસો તો કે ભાઈ શતાબ્દી વર્ષ હોય તો શતાબ્દી વર્ષ એટલે કે સદીનો વર્ષનો હંમેશા 400 હારે ભાગાકાર થાય. પેલો દાખલો શાંતિથી સમજશી. હાલો, સદીનું વર્ષ છે તો 400 સાથે ભાગાકાર કરશો કેટલા થઈ ગયા તો કે 4 તેરી 12 ને ચોકે ચોકે કેટલા થઈ ગયા, 16. તો કેટલા મળ્યા તો 1900 માંથી 1600 જાય તો કેટલા મળ્યા, 300. 300 એટલે વધારાના દિવસ કેટલો થાય મિત્રો, 300 એટલે વધારાનો દિવસ 1 થશે, તો અહીંથી મળ્યું 1. ક્લિયર. સૌથી પહેલા શું કર્યું તો કે ભાઈ 19મી સદી લખી, પછી વર્ષ લખ્યું, લીપ વર્ષ લખ્યું. 19મી સદીની અંદર વધારાના દિવસો જોતા હોય તો ભાઈ સદીનું વર્ષ છે, સદીના વર્ષનો 400 સાથે ભાગાકાર થાય એવું આપણે પહેલા લેક્ચરમાં જોઈ ગયા હતા. તો 1900 નો 400 સાથે ભાગાકાર કરીશ તો શેષ મને મળી 300. 300 એટલે વધારાનો દિવસ કેટલો થાય, 1. 49 ની અંદર વધારાનો દિવસ જોતો હોય તો 7 49 7ના ઘડિયામાં જ આવે છે, એટલે અહીંયા વધારાના દિવસ કેટલો થઈ ગયો, 0. 12 ની અંદર વધારાનો દિવસ જોતો હોય તો 12 ભાગ્યા 7 કરો, કેટલા થઈ ગયા, 7 એકા 7, તો મળ્યા કેટલા, 5. તો 12 ની અંદર વધારાનો દિવસ થઈ ગયો 5. હાલો, આટલું કમ્પ્લીટ થઈ ગયું તો કે હા, આટલું ક્લિયર થઈ ગયું. હવે બધાનો ટોટલ કરી નાખો, કેટલા થઈ ગયા, તો બધાનો ટોટલ કરશો તો 5 ને અહીંથી મળ્યા 6. હવે આપણું વર્ષ કયું હતું, 1950મું વર્ષ હતું. તો 1950માં વર્ષની વાત કરીએ. એમાં મહિનો કયો આપ્યો છે, જાન્યુઆરી આપ્યો છે. જાન્યુઆરીની વાત કરી લીધી. તારીખ કઈ છે, 26 તારીખ છે, 26. હાલો, 26 ની અંદર વધારાના દિવસો કેટલા થાય, 7 તેરી 21. તો બચે કેટલા, 5 બચે. બસ અહીંયા 5 બચ્યા, અહીંયા કેટલા બચ્યા, 6. ટોટલ કરશો કેટલા થઈ ગયા, 11. જો હતા ને આવી ગયા. 11 ની અંદર વધારાના દિવસો કેટલા થાય, 4 થાય. 4 એટલે કયો વાર થાય મિત્રો, ગુરુવાર થાય. આમાં ક્યાંય કોડ યાદ રાખવાની જરૂર નહીં પડે. બીજો દાખલો, સ્વતંત્રતાના દિવસે કયો દિવસ હશે. જો તારીખ આપી હોય તો કઈ વાંધો નથી, નો આપી હોય તો આપણને તારીખ યાદ હોવી જોઈએ. કોણ, 15 ઓગસ્ટ 1947. હાલો, મેથડ નંબર બીજી જો ડાયરેક્ટ 15 ઓગસ્ટ 1947 કીધા, એના પહેલાનું વર્ષ કયું આવે તો કે ભાઈ 1946 આવે. નિરાતે સૌથી પહેલા સાહેબ તમે શું કીધું હતું, સૌથી પહેલા આપણે સદી લખશી, પછી શું લખવાનું, વર્ષ લખવાના, અને પછી શું લખવાનું, લીપ વર્ષ લખવાના. હાલો, સદી કઈ છે મિત્રો, તો સદી મારી પાસે છે 19મી સદી. વર્ષ કેટલા છે, 46 વર્ષ છે. 46 ભાગ્યા 4, હવે મનમાં કરો તો કેટલા થાય, 4 એકા 4 થઈ ગયા, અને પાછા કેટલા થઈ ગયા, 4 એકા 4, 11 ચોક 44 થઈ જશે, બરાબર છે. એટલે લીપ વર્ષ મને મળ્યા 11. ન ટપી પડે તો 46 ભાગ્યા 11, 46 ભાગ્યા 4 કરો, કેટલા થઈ ગયા, 4 એકા 4, 0, અને પાછા કેટલા આવશે, 4 એકા 4, કેટલા મળ્યા, 2. લીપ વર્ષમાં ભાગફળ છે એ તમારે લીપ વર્ષમાં લખવાના રહીએ. હાલો, 19મી સદીની અંદર બીજું સ્ટેપ મેં તમને શું કીધું મિત્રો, વધારાના દિવસો લખવાના. વધારાના દિવસો 2-3 વાર આપણે લખીએ એટલે આપણને યાદ રહી જાય. 19મી સદી જે શતાબ્દી વર્ષ હોય એટલે કે સદીનું વર્ષ હોય તેનો હંમેશા 400 સાથે ભાગાકાર થાય. કેટલા થશે, ચોકે ચોકે 16, એટલે 1600 મળ્યા કેટલા, 300. તો આપણે ઓલરેડી જોઈ ગયા છીએ 100 ની અંદર વધારાનો દિવસ કેટલો થાય, 5. 200 ની અંદર કેટલા હશે તો કે 3.
300ની અંદર કેટલા હોય તો કે 1 અને 400ની અંદર વધારાના દિવસો કેટલા હશે 0 હશે. ચાલો ક્લિયર. તો 19મી સદીની અંદર વધારાનો દિવસ 1 આવ્યો. ક્યાંથી આવ્યો સાહેબ તો કે અહીંયા શેષ છે મને 300 મળી. 300 એટલે વધારાનો દિવસ કેટલો થાય 1. 46ની અંદર વધારાના દિવસો કેટલા થાય તો કે ભાઈ 7 6 42 બચે કેટલા 4 બચશે. મનમાં હો ડાયરેક્ટ કે 46 ભાગ્યા 7 કરશો શેષ 4 જ બચશે. 11ની અંદર વાત કરીએ કેટલા થાય 7 એકા 7 કેટલા બચ્યા 4. તો ટોટલ કેટલા આવ્યા 4 ને 4 8 ને 1 9. હજી 9ના વધારાના દિવસો કાઢવા હોય તો કરી શકાય. આપણે એવું નહીં કરીએ. હવે ઓગસ્ટ સુધી જવાનું છે. 1947 છે. 1947ના કયા મહિના સુધી ઓગસ્ટ સુધી જવાનું છે. એનો મતલબ એવો જાન્યુઆરી પછી કોણ આવશે ફેબ્રુઆરી પછી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ અને ઓગસ્ટ. હાલો ઉપર લખતા જાવ. જાન્યુઆરીની અંદર કેટલા દિવસો હોય 31 દિવસ હોય. ફેબ્રુઆરી એટલે સામાન્ય વર્ષ છે કેટલા હોય તો કે 28 દિવસ હશે. માર્ચની અંદર 31 એપ્રિલમાં 30 મેમાં 31 જૂનમાં 30 31 જુલાઈમાં અને ઓગસ્ટની કઈ તારીખ છે 15. બસ કટિંગ કરતા જાઓ વાત થઈ ગઈ પૂરી. કટિંગ કરશો તો કેટલા થશે તો કટિંગ કરશો તો જો 31ની અંદર વધારાના દિવસો કેટલા થાય 3. અગાઉના સેશનમાં જોઈ ગયા 31 ભાગ્યા 7 કરો એટલે 3 મળશે. 28માં 0 31માં 3 30માં 2 31માં 3 30માં 2 31માં 3 15ની વાત કરો તો 7 દૂન 14 બચે કેટલા 1. બરાબર છે. 15ની અંદર વાત કરો તો 7 દૂને કેટલા થઈ ગયા 14 કેટલા બચે 1. બસ હાથની જોડ બનતી હોય ને કાઢી નાખો તો હાથની જોડ જો 3 ને 3 6 ને 1 7 2 ને 2 4 ને 3 7 નીકળી ગયા કેટલા બચ્યા 3. અહીંયા 3 અને અહીંયા 9 9 + 3 એટલે કેટલા થઈ ગયા 12 અને 12ની અંદર વધારાના દિવસો કેટલા થાય 5 કારણ કે 7 × 7 બચે કેટલા 5 બચશે. 5નો મિનિંગ શું થાય તો 4નો મિનિંગ હમણાં જ આપણે ગુરુવાર જોયો તો 5નો મિનિંગ કોણ થશે મિત્રો શુક્રવાર થશે. ચાલો શુક્રવાર ક્યાં છે ઓપ્શન નંબર સી માં. ક્લિયર થાય. આ રીતે દાખલો ગણવાનો થશે. કોડની કાંઈ ઝંઝટ નહીં. કદાચ કોડ ભૂલાઈ જાય તો આવા પ્રોબ્લેમ થઈ શકે. આમાં કાંઈ કોડની માહિતીની કાંઈ જરૂર જ નથી. 18 મે 1966ના દિવસે કયો દિવસ હશે હાલો ભાઈ હવે ઝડપથી ખબર પડી જાય. 1966માંથી 1 માઇનસ કરો કોણ થાય 1965. હાલો સૌથી પહેલા 19મી સદી આવશે. પછી વર્ષ કોણું છે મિત્રો 65મું વર્ષ છે. લીપ વર્ષ કેટલા થશે તો કે 65 ભાગ્યા 4 કરો કેટલા થાય 4 એકા 4 કેટલા બચશે 2 ને 5 2 ને 5 એટલે 25 6 ચોક 24 16 ચોક 64 થઈ ગયા. રેડી. બસ 19મી સદીની અંદર વધારાનો દિવસ 1 થાય. 65ની અંદર વધારાના દિવસો કેટલા થશે તો કે 7 8 56 અને 7 9 63 63 ને 2 એટલે 2 મહિના 65. 16ની અંદર વાત કરો કેટલા થઈ ગયા 7 2 14 14 ને 2 16 તો વધારાનો દિવસ મળ્યા 5. મે સુધી જવું છે 1966 છે એના મે સુધી જવું છે. 1966ની અંદર મે સુધી જવું હોય તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ અને મેની 18મી તારીખ છે. જાન્યુઆરીની અંદર 31 66 છે એ લીપ વર્ષ છે ના સામાન્ય વર્ષ છે. બરાબર છે. તો અહીં કેટલા આવશે 28 અહીં કેટલા આવશે 31 પાછા આવશે 30 31ની અંદર 3 28માં 0 31માં 3 30માં 2 7 દુ કેટલા થઈ ગયા 14 14 ને 4 કેટલા થશે 18. બસ 7ની જોડી બંને કાઢી નાખો. જો 4 ને 3 7 થઈ ગયા. જો અહીંયા 5 ને 2 7 એ જતા રહ્યા. બચ્યા કેટલા 3 બચ્યા. 3નો મિનિંગ શું થાય 1નો મિનિંગ સોમ 2નો મિનિંગ મંગળ 3નો મિનિંગ કોણ થશે બુધવાર થશે. ચાલો બુધવાર ક્યાં છે ઓપ્શન નંબર બી માં છે. આટલી સ્પીડે કરવાનું કારણ કે હવે આપણને સ્ટ્રક્ચર જે બંધારણ જે તો ખબર પડી ગઈ. પહેલા આપણે સદી લખવાની પછી વર્ષ લખવાનું પછી લીપ વર્ષ લખવાનું પછી વધારાના દિવસો લખવાના. હવે આપણને ખબર જ હોય કે 19 એટલે 1600ની નજીક થાય. 1600માં કેટલા 300 ઘટે 300 એટલે 1 થાય. મનમાં કેલ્ક્યુલેશન ડાયરેક્ટ સ્પીડમાં. ક્લિયર. હાલો આનો બુધવાર આવશે. 8 જાન્યુઆરી 1980ના દિવસે કયો દિવસ હશે. હવે જો હું આ તમને કોડથી દાખલો ગણાવું. જોજો ક્યાં આપણે ભૂલ કરીએ ને ઉતાવળમાં ને પરીક્ષામાં પેપર સેટર આવો જ દાખલો પૂછે. કોડવાળા હોય ને ઉતાવળમાં ભૂલ કરી બેસે. જોજો હમણાં આપણે જોઈએ કે ભાઈ 8 જાન્યુઆરી 1980 સૌથી પહેલું મેથડ નંબર 1 શું કહેતી હતી રીત નંબર 1માં એવું કહેતી હતી 5 સ્ટેપ હતા. હાલો પછી જોજો આપણી દેશી મેથડ. સૌથી પહેલા તારીખ લખવાની પછી કોણ લખવાનું કોડ લખવાનું. જાન્યુઆરીનો કોડ 0 છે. સદી 19મી સદીનો કોડ 0 આગળ ટેબલમાં જોઈ લેવાનો.
પછી કોણ લખવાનું હતું મિત્રો? તો પછી આપણે લખવાનું હતું વર્ષ. ચાલો સૌથી પહેલા 8 છે, મહિનાનો કોડ 0, સદીનો કોડ 0, વર્ષ કેટલા છે મિત્રો? 80 વર્ષ છે. અને 80 ની અંદર લીપ વર્ષ કેટલા થાય? 80 ભાગ્યા 4 કરો કેટલા થાય? 20 ચોક 80. બસ વધારાના દિવસો લખી નાખો. 8 ની અંદર વધારાના દિવસો કેટલા થશે? 1. અહીંયા તો 0 જ છે, અહીંયા પણ 0 છે. 80 ની અંદર વાત કરીએ વધારાના દિવસો કેટલા થશે? 7 8 56, 7 9 63, 7 10 70. 70 તો એ નીકળી ગયા. વાં કેટલા બચ્યા? 10. 7 1 7. અથવા તો એવું કરી શકાય 11 7 77. કેટલા બચે? 3. 20 ની અંદર વાત કરો તો 7 2 14. કેટલા બચ્યા? 6. હાલો 6 ને 1 7 નીકળી ગયા. બચ્યા કેટલા મિત્રો? 3 બચ્યા. 3 એટલે કયો થાય? 1 એટલે સોમ, 2 એટલે મંગળ, 3 એટલે કયો થશે? બુધવાર થશે. 3 નો મિનિંગ થાય બુધવાર. 3 નો મિનિંગ કયો થશે? બુધવાર. હવે જુઓ ત્યાં ઓપ્શનમાં કયો આવે? મંગળવાર આવે. અને બુધવાર ઓપ્શનમાં છે, આપણે ઉતાવળમાં ટીક કરીને દોડ્યા આવી. સમજાય? એટલે જ આપણે નોંધઈ લખી હતી, પણ આપણે કીધું હતું મેથડને ફોલો નહીં કરીએ. નોંધમાં શું કીધું હતું? લીપ વર્ષનો દાખલો હોય, જો 80 લીપ વર્ષ છે અને એની અંદર ખાસ મિત્રો જાન્યુઆરી અને ફેબ્રુઆરીનો કેસ હોય, જ્યાં જાન્યુઆરીનો કેસ છે, તો જે વર્ષ આવે ને એની પહેલાનો વાર, એટલે એમાંથી એક માઇનસ કરીને લખવું, એટલે કયો વાર આવે? મંગળવાર આવે. એટલે જો આપણો આન્સર આવ્યો. પણ હવે આવું પરીક્ષામાં આપણને ત્યારે નાની નાની વસ્તુ છે ને ન યાદ રહે. એટલે હું તમને ના પાડું છું ભાઈ આપણે છે ને એટલે કોડવાળી રીત છે ને એને ફોલો નહીં કરીએ. શું કામ? આવું પેપર સેટર પૂછે એટલે આપણે ભૂલ કરી બેસીએ. ક્લિયર? તો આપણે શું કરશે? આપણી જૂની જાણીતી મેથડ ભાઈ 1980 છે. કઈ તારીખ આપી? હાલો તારીખ સહિત લખી નાખી. તારીખ કઈ આપી? તો 1980 ની તારીખ તમને કીધી છે 8 જાન્યુઆરી. 8 જાન્યુઆરી કઈ? તો 1980. તો આપણે એમાંથી એક માઇનસ કરી એટલે કેટલા આવે? 1979 આવે. તો સૌથી પહેલા આપણે સદી લખશી, પછી વર્ષ લખશી અને પછી એના લીપ વર્ષ લખવાના. 79 ની અંદર લીપ વર્ષ કેટલા થાય? 4 એકા 4. કેટલા બચ્યા? 3 બચશે 39. 4 9 36 એટલે 19 ચોક 76. હાલો 19મી સદીની અંદર વધારાનો દિવસ કેટલો થાય? 1. કારણ કે પેપરમાં કાંઈ એવું નહીં લખવાનું ભાઈ 19મી સદી છે, એવી ખબર જ પડી જાય. આપણે પેટર્ન આપણને ખબર હોવી જોઈએ. હાલો 79 ની અંદર વધારાના દિવસો કેટલા થાય? જો 10 7 70. વાં કેટલા બચ્યા? 9. 9 એટલે 7 1 7. કેટલા બચશે? 2 બચશે. અથવા 11 7 77 કરી શકો. 77 ને 2 79. 19 ની અંદર વાત કરો તો કેટલા થાય? 7 1 7, 7 2 14, 14 ને 4 18 ને 19 એટલે 5. હાલો અહીંથી 7 ની જોડ કાઢી નાખો. 5 ને 2 હાથ નીકળી ગયા. બચ્યા કેટલા? 1. હવે આપણે 1980 ની અંદર વાત કરીએ. 1980 ની અંદર આપણે જાન્યુઆરી એક જ મહિનો છે, એની 8 તારીખ છે. 8 ની અંદર વધારાના દિવસો કેટલા થાય? 1. જો તો આ 1 ને 1 કેટલા થઈ ગયા? 2. 2 એટલે મંગળવાર થાય. જો ડાયરેક્ટ જવાબ આવી જશે. આવી કઈ માથાકૂટ આપણે નહીં કરવી પડે. વધારાની વસ્તુ છે એ યાદ નહીં રાખવી પડે. ક્લિયર થાય છે? એટલે આપણે આ મેથડને ના પાડીએ છીએ. મેથડ નંબર 2 છે એને આપણે ફોલો કરીએ છીએ. શું કામ? આનું કારણ આ છે 9 જાન્યુઆરી 2020. જો આમાં તમે કોર્ટથી દાખલો ગણશો ને તો જે વાર આવે ને આગલો વાર તમારે લખવો પડે, પણ પેપરમાં પાછું એવું યાદ હોવું જોઈએ. એટલે આપણે ફોલો નથી કરતા. એટલે મેં તમને કીધું કોડવાળી મેથડ હું તમને કહીશ. જો અહીંયા આપણને જો ન યાદ હોય ને તો ડકે ચડીએ આપણે. બુધવાર ટીક કરી નહીં આવી, માર્ક વયો છે ભાઈ. સમજાય? એટલે આપણે એવું બને એવું એટલે ઇગ્નોર કરશી કોડવાળી મેથડને. જો અહીં જ વસ્તુ કોડથી મેથડથી દાખલો ગણશો તો ભૂલ આવવાની શક્યતા રહેશે. બરાબર? એટલે આપણે શું કરશી? રીત નંબર બીજી ડાયરેક્ટ એનો ઉપયોગ કરશી. સૌથી પહેલા 2019 ખબર પડી ગઈ? એક માઇનસ કરીને લખી નાખવાનું. સૌથી પહેલા કઈ સદી છે? 20મી સદી છે. બરાબર? આપણે લખશી. પછી વર્ષ કયું છે? 19. 19 ની અંદર વર્ષ લીપ વર્ષ કેટલા થાય? 4 એટલે ભાગાકારશો ચોકે ચોકે 16. 4 મળ્યા. હાલો 20મી સદીનો કોડ કેટલો થાય? તો આપણે ખબર હોય છે 20મી સદી એટલે કોણ થાય? 2000 થઈ. એને ભાગ્યા 400 કરશો કેટલા થઈ ગયા? તો કે ભાઈ 4 5 ને 20. શેષ 0 મળી. ટૂંકમાં એવું કહી શકાય કે આપણે કીધું હતું ભાઈ 100 ની અંદર વધારાના દિવસો 3 5 3 1 અને 0. આપણે આવું યાદ રાખ્યું હતું. અહીંયા 200, અહીંયા 300, અહીંયા કેટલા? 400. તો 400 નું પૂરું ગુણાંકમાં છે. 400 નું કેટલા? 5 ગણા છે. 400 ના 5 ગણા એટલે શેષ એટલે કે વધારાના દિવસો કેટલા આવશે? 0. આ 0 છે એટલે નહીં હો. જોજો 2000 છે. 2000 એ 400 ના ગુણાંક છે. 400 નો ગુણાંક હોય તો વધારાના દિવસો કેટલા થાય? 0. તો અહીંયા 0 આવશે. અહીંયા વાત કરીએ તો કેટલા થાય? 7 દુ 14. 14 ને 5 કેટલા થઈ ગયા? 19.
અહીંયા તો 4 ના 4 જ છે. કેટલા મળ્યા? 9. હાલો 2020ની વાત કરીએ. 2020ની વાત કરીએ એમાં જાન્યુઆરી મહિનાના 9 છે. 9ની અંદર વધારાના દિવસો કેટલા થાય? 7 એકા 7. પાછળ કેટલા બચે? 2. અહીં 9ની અંદર કાપી જ નાખી એટલે ત્યાં વધારાના દિવસો કેટલા મળ્યા? 2. એટલે ડાયરેક્ટ પતી જાય. કેટલા મળ્યા? 2 ને 2 4. 4 એટલે કેટલા થાય? તો કે 1 એટલે સોમ, 2 એટલે મંગળ, 3 એટલે બુધ, 4 એટલે કયો વાર થશે? ગુરુવાર થશે. ચાલો ગુરુવાર ક્યાં છે? ઓપ્શન નંબર ડી માં. જો આમ કદાચ ન કર્યું હોત ને તો કેટલા થાત? અહીંયા 9 છે, અહીંયા 9 છે, તો 9 ને 9 કેટલા થઈ ગયા હોત? 18 થઈ ગયા હોત. 18 ની અંદર એ જ થઈ. જો 7 દુ ને 14 કેટલા મળ્યા? 4. જવાબ તો એ જ આવે. ઓલું બને ને તો નાનો આંકડો હોય ને તો આપણને ફટાફટી જવાબ મળી જાય. ક્લિયર? 12 ફેબ્રુઆરી 2024. જો આમાં એ જ વસ્તુ છે, બરાબર. 2024 એટલે લીપ વર્ષ છે અને ફેબ્રુઆરી અને જાન્યુઆરીની ગણતરી થઈ છે. જો ઓલો કોડથી દાખલો ગણ્યો હોત ને તો આનો જવાબ કયો આવત? શુક્રવાર આવત. કયો આવત? શુક્રવાર. આ તો સારું અહીં ઓપ્શનમાં નથી. અગર આપણે શુક્રવાર ટીક કરી લઈએ એટલે ના પાડું છું. હજી એકવાર કઈ રીત નંબર 2 ને ફોલો કરવી. 12 ફેબ્રુઆરી 2024ના દિવસે કયો દિવસ હશે? હાલો પહેલા તો એક માઇનસ કરશો એટલે કેટલા થઈ ગયા? 2023 થઈ ગયા. 2023ની વાત કરીએ તો સૌથી પહેલા 20મી સદી છે, 23મું વર્ષ છે અને એની અંદર લીપ વર્ષની ગણતરી કરીએ તો કેટલા થાય? લીપ વર્ષની ગણતરી કરીએ તો ભાઈ 4 પંચાને 20, 5 આવશે. હાલો 20મી સદીની અંદર વધારાના દિવસો 0, 23ની અંદર વધારાના દિવસો કેટલા થાય? 7 તેરી 21, બચે કેટલા? 2. 5 ના 5. અહીંથી તો 7 થઈ ગયો એટલે આ તો ધૂમ થઈ ગયું. હવે 2024ની વાત કરવાની. 2024ની વાત કરીએ જાન્યુઆરી અને ફેબ્રુઆરી. ફેબ્રુઆરીની અંદર કઈ તારીખ છે? ફેબ્રુઆરીની અંદર તો 12 તારીખ છે અને જાન્યુઆરીની અંદર 31. 31ની અંદર કેટલા થાય? 3 અને 12ની અંદર કેટલા થઈ ગયા? 5. 5 ને 3 એટલે કેટલા થઈ ગયા? 8. 8ની અંદર વધારાનો દિવસ 1. 1 એટલે કયો વાર થાય મિત્રો? 1 એટલે આપને ખબર છે કયો વાર થશે? સોમવાર થશે. હવે જો બહુ પ્રેક્ટિસ થઈ જાય ને આપણી પાસે કેલેન્ડર હોય, બરાબર છે. કેલેન્ડરની અંદર તમે આને મોઢે ગણી શકો. કેવી રીતના? 2023, 2024 ના જવાનું 2023 આવો છો. 2023માં 20 એટલે 0 મગજમાં થઈ ગયા. પછી આપને ખબર છે પાછળનું લેવાનું. 23 યાદ છે? 23ની અંદર વધારાના દિવસો કેટલા થાય? 2. હાથને આવી રીતના લખતું જાય. 2 આવ્યા. 23ની અંદર લીપ વર્ષ કેટલા થાય? તો કે ભાઈ 4 પંચાને 20. 5 ને 2 હાથ ઉડી ગયા. હાલો જાન્યુઆરી ને ફેબ્રુઆરી. ફેબ્રુઆરીમાં તો 12 તો છે જ. 12 એટલે કેટલા? 5 અને ઓલા કેટલા? 3. 5 ને 3 8. 8 એટલે કેટલા થઈ ગયા? 1. વાત થઈ ગઈ પૂરી. જો સોમવાર છે. અઘરો ક્વેશ્ચન તમે મગજની અંદર એ સોલ્વ કરી શકો જો વધારે પ્રેક્ટિસ હોય ને તમારી પાસે તો. સમજાય? અડધી કેલ્ક્યુલેશન મગજમાં થઈ જાય ને અડધી ચોપડામાં કરતી જવાની. નેક્સ્ટ તો મિત્રો અહીંયા આપણો સેશન પૂરો કરીએ છીએ. આજના સેશનની અંદર ખાસ જે મહત્વનો ટોપિક હતો, કોઈ પણ તમને તારીખ આપેલી હોય તો તારીખ ઉપરથી વાર કેમ ગોતો એની આપણે ચર્ચા કરી અને જેના ક્વેશ્ચન તમને એક્ઝામની અંદર અવારનવાર પૂછાય છે એની પણ આપણે વાત કરેલી. તો ખાસ આની પ્રેક્ટિસ એકવાર કરી લેવી. તો મિત્રો અહીંયા આપણો સેશન પૂરો કરીએ છીએ. મળીશું મિત્રો નેક્સ્ટ સેશનની અંદર. થેન્ક યુ.